વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે વંચિત ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપા માતાઓ બહેનોની સાથોસાથ અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમને ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ વડાપ્રધાનના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને PMGKAY લાભના પ્રતિક રૂપે અનાજની કિટ્સનું વિતરણ કર્યું. વડાપ્રધાને પાત્રતા ધરાવતા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજના હેઠળ એક જ સમયે એક સાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટીતંત્રની પહેલની સરાહના કરતા જણાવ્યું કે સરકાર લાભાર્થીના ઘરના દરવાજે સામે ચાલીને જાય છે, ત્યારે કોઈ જરૂરિયાતમંદ બરહી જતા નથી હોતા. કોઈ ભેદભાવ વિના સૌને પોતાનો હક પ્રાપ્ત થાય છે અને ન કોઈ છૂટે, ન રૂઠે, ન સંતોષ મળે છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે. એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે.